લોકસભા 2024 દરમિયાન ચૂંટણી પ્રચાર અંતર્ગત બૂથ મીટિંગમાં લોકસભાના ઉમેદવારે પોતાના ભાષણમાં ભાંગરો વાટતા સોશિયલ મીડિયામાં ભારે રમૂજ ફેલાઈ ગયેલી છે। ભાજપના દિગ્ગજ રાજકીય નેતાઓ સહિત સી.આર. પાટીલની હાજરીમાં લોકસભાના ઉમેદવાર દ્વારા માનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ મુજબ લોકસભા 2024 અંતર્ગત ભારતીય જનતા પાર્ટીને મોટી સફળતા પ્રાપ્ત થશે, જેમાં સમગ્ર દેશમાંથી 400 ઉપરાંત બેઠક ઉપર વિજય પ્રાપ્ત થશે। પરંતુ માનની વડાપ્રધાનના આ સૂત્રને પોતાના ભાષણમાં બોલવાને બદલે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાથી બોલાઈ ગયેલું છે કે આ વખતે અમરેલી લોકસભાની બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 500 ઉપરાંત બેઠક મળશે। ખરેખર 5 લાખની લીડ મળવાનું ભાષણ આપવાનું હતું, પરંતુ 5 લાખની લીડને બદલે આ અમરેલી બેઠક ઉપરથી એવું ભાષણ આપવામાં આવેલું છે અને આ પત્રકાર મિત્રોએ પણ આ ભાષણ સાંભળીને ચોંકી ગયેલા હતા। અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના આ ભાષણને ધ્યાનથી સાંભળીને લોકો પણ સોશિયલ મીડિયામાં આ ભાષણ બાબતની રમૂજી કોમેન્ટ કરી રહેલા છે। ગયા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ સાહેબે જે નિર્ણય લીધા ના પોતાના ભવિષ્ય, કેમ કે એ મારે કહેવાની તમને જરૂર નથી કે કેવા કેવા નિર્ણય લીધા, આપણે બધાએ લોકોને કીધા છે એટલે તમને બધાને ખબર છે। આ ચૂંટણી 2024 ની પૂરી થાય, ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને, આવનારી 100 વર્ષ કરતા વધારે આપણી પેઢી યાદ રાખે એવા એના માટેના નિર્ણય લેવાની ચૂંટણી છે। તમે કલ્પના નહીં કરી હોય એવા નિર્ણય લેવાના છે। આપણને સાહેબ વિગતવાર સમજાવશે, પણ આ ચૂંટણીની અંદર આપણે સૌએ અહીંયા મંચ ઉપર બેઠા અને તમામ બધા કાર્યકર્તાના બળે આપણને સાહેબે કીધું છે, મોદી સાહેબે 400 પાર તો 400 પાર તો થવું, આપણા અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે કીધું છે 500 પાર, તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી છે કે આ વખતે અમરેલી 500 પાર હશે, એમાં કોઈ શંકા નથી, કેમ કે અમે ગામડાની અંદર આવી છીએ, ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે, એટલે તમને પાકી ખાતરી આપી છે કે 500 પાર અહીંયા ખાતે અસ્તુ જય હિન્દ જય ભારત।